તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ ચૂંટાયેલા કોર્પોરેટરો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ અને નફીસા પટેલ દ્વારા આ રજૂઆત કરાઈ હતી. પત્રમાં જણાવ્યું હતું કે જો સમયસર પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ નહીં થાય તો સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. રજૂઆતમાં ગટર અને નારાની સફાઈ પર ભાર મૂકવામાં આવ્યો હતો. શહેરના તમામ નારા અને ગટરોની સંપૂર્ણ સફાઈ કરવા તેમજ ડ્રેનેજ લાઇનો ક્લિયર કરવાની માંગ કરાઈ હતી, જેથી જળબંબાકારની સ્થિતિ ટાળી શકાય. આ ઉપરાંત વોર્ડના બિસ્માલ રસ્તાઓ પર તાત્કાલિક પેચવર્ક અને રિસરફેસિંગ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી, કારણ કે ખાડાઓના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. GUDCના અનેક ચેમ્બરના ઢાંકણા તૂટી ગયા છે અથવા બેસી ગયા છે. આ જોખમી ચેમ્બરોના સર્વે કરી નવા ઢાંકણા નાખવા વિનંતી કરાઈ હતી. જર્જરિત અને જોખમી મકાનો ઉતારી લેવા તેમજ નડતરરૂપ વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી. કોર્પોરેટરોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ કામગીરી સમયસર અને અસરકારક રીતે કરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારનું નુકસાન, અકસ્માત કે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે. આજ રોજ ભરૂચ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા સભ્યો તેમજ વોર્ડ પ્રમુખ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ તમામ વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને આવનારા સમયમાં અમારા વોર્ડના અંદર વિકાસલક્ષી કામગીરી ઝડપથી થાય તે માટેની રજૂઆત કરી હતી. એની સાથે સાથે આવનારા દિવસોમાં જે ચોમાસું શરૂ થઈ રહ્યું છે એટલે પ્રી મોન્સૂન કામગીરી ભરૂચ શહેરના તેમજ અમારા વોર્ડના અંદર યોગ્ય રીતે કરવામાં આવતી નથી. એ માટેની રજૂઆત કરી છે કે તમામ નાળાઓ, કાંસો સારી રીતે સફાઈ કરવામાં આવે તેમજ જે જર્જરિત મકાનો છે એ મકાનોને નોટિસ આપી અને મકાનોને ઉતારવાની કામગીરી કરવામાં આવે. જે રસ્તાઓ પર ખાડા છે તો રિસર્ફેસિંગ કરવામાં આવે. જે વૃક્ષોની ડાળીઓ નડતરરૂપ છે તેને ટ્રીમિંગ કરીને ઉતારવામાં આવે. એની સાથે સાથે અમારી સમગ્ર ચૂંટણી દરમિયાન જે લોકોની વોર્ડ નંબર 2માં રજૂઆત હતી, એક તો પાણીનો પ્રશ્ન હતો. અમુક અમારા જે વિસ્તાર છે મુંડાફળિયા, ડભોઈયાવાડ, ઢાંગરાવાડ, મદની પાર્ક, સમા પાર્ક, હુસેનિયા પાર્ક, જે સોસાયટીઓના અંદર જે પાણીની સમસ્યા છે એ સમસ્યા માટેની રજૂઆત કરેલી છે. એની સાથે સાથે બાયપાસ બ્રિજની પાસે જે નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટના પોલ નાખેલા છે પણ ઘણા મહિનાથી લાઇટો નથી નાખી, એ માટેની પણ સ્ટ્રીટ લાઇટની લાઇટો નાખવા માટેની રજૂઆત હોય કે પછી બાયપાસ વિસ્તાર અને વોર્ડ નંબર 2ના અંદર બ્રિજ પાસે જે ગંદકી પુષ્કળ થઈ રહી છે એ માટેની તાત્કાલિક સફાઈ કામગીરી કરવા માટેની રજૂઆત કરવામાં આવેલી છે. એની સાથે સાથે ડોર ટુ ડોર અનિયમિત છે એટલે એને નિયમિત કરવામાં આવે. 30 દિવસ ડોર ટુ ડોર કચરો જે ગાર્બેજ કનેક્શન છે એની 30 દિવસ સુધી સર્વિસ લોકોને પૂરી કરવામાં આવે તે માટેની આજે સમગ્ર અમારા સભ્યો વોર્ડ પ્રમુખ દ્વારા રજૂઆત કરેલી છે અને ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાત કરેલી છે.